મેનોપોઝનો ટાઈમ, નૈશાદભાઈ આપણે એવું જોઈએ કે કદાચ આપણી 20મી સદીની અંદર આગળની 2 જનરેશન પહેલાં આ વિષયોને આટલું સેન્સિટિવ અથવા તો આટલા ઇસ્યુઝ નહોતા આવી શકી રહ્યા, અથવા તો આટલા પ્રમાણમાં જોવા નહોતા મળે. તકલીફો એ વખતે બી થતી હશે, કદાચ એવું બી હોઈ શકે કે બહુ લોકો એક્સપ્રેસ નહીં કરતા હોય અથવા તો એટલા ઇસ્યુઝ નહોતા થઈ રહ્યા. કારણ શું હતું? આપણે યુનાઇટેડ ફેમિલીઝની અંદર હતા. સંવાદ સૌથી આપણી સંસ્કૃતિનો એક મેઇન ભાગ છે. સંવાદ થતા, માની લો કે ઘણા એવા વિષયો છે જેને હું મારી સેમ એજના વ્યક્તિ સાથે જે છે કે હું શેર કરી છું. ઘરની અંદર એ સિમિલર એજના વ્યક્તિ હોય એની સાથે શેર કરું છું. ક્યાંક મને જરૂર છે તો હું મારાથી થોડાક વડીલ હોય એની સાથે એ વિષયોને મૂકું, અને મને ક્યાંક અટકાઈ રહ્યું છું તો એનું જે સોલ્યુશન મળતું. બહુ જ એવા એક સેન્સિટિવ વિષય હોય તો અનુભવી વ્યક્તિ, બીજી કે ત્રીજી પેઢીની વ્યક્તિ હોય કે જેને આખા જીવનના અલગ અલગ કાલખંડ જોયા છે, એની સાથેનો મારો સંવાદ થતો. અને બહુ આપણી સંસ્કૃતિમાં ક્યારેય આપણે કહેવાય ને કે રિજિડ હતા જ નહીં. આ ઇન્ડિયન સોસાયટી કે ઇન્ડિયન કલ્ચરમાં જ નહોતું કે આપણે એકબીજાની સાથે સંવાદ ન કરીએ. 3 પેઢી 4 પેઢી બધા સાથે મળી અને એકબીજાની સાથે એક હળવાશની સમય નીકાળીએ કે કમ્યુનિકેશન કરીએ. પ્રોબ્લેમ શું, સોલ્યુશન ક્યારે આવે? કમ્યુનિકેશનથી. કે અહીંયા સાયકોલોજીકલી ને સોશિયલી કે ફિઝિકલી બધી વસ્તુ પ્રોબ્લેમ અને ચેલેન્જીસ આવી રહે. તો એ જ રીતે મેનોપોઝ ટાઈમની અંદર કહેવાય ને કે હૂંફ, લાગણી, ઘરના વડીલો તરફથી હૂંફ મળવી, અથવા તો તમારા પાર્ટનર તરફથી તમને કહેવાય ને કે સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા એ પ્રકારનો સપોર્ટ મળો, તમારા બાળકો તરફથી તમને જે છે કે આ સમયની અંદર એક કહેવાય ને કે એના તરફથી જે મળવા જોઈએ એવા સપોર્ટ મળો, એ બહુ જ, અથવા તો સોસાયટીમાં પણ આસપાસના જેટલાય વ્યક્તિઓએ આને સમજવાની બહુ જરૂર છે.